જય કિસાન ખેડૂત મિત્રો, દેશી પદ્ધતિથી આજે આપણે એક શરબત બનાવશું, જેમાં શું નાખશું. ટોપરું લીધું છે, કૃષ્ણફળ છે 2, પપૈયું છે, એલોવેરા છે, ટમેટું છે, જાંબુના પાન છે, ધાણા છે, સીતાફળી, જામફળી, ત્યારબાદ તુલસી છે. તુલસીના ગુણ ઘણા બધા હોય. અને આ જે છે એ આપણે અજમા છે, ફોદીનો છે, આ લીંબુ છે, કરેણનું ફૂલ છે, અદરક છે અને ગોળ છે, અને લીંબુના પાન છે, અને સિંધાલુન નમક છે. દેશી પદ્ધતિથી આજે આપણે શરબત બનાવશું. અને આ અજમાનું પાન છે, દેશી પદ્ધતિથી. હવે આ બધી સામગ્રીનું આપણે કટિંગ કરી અને આ વાસણમાં લઈ લેશું. બધી સામગ્રી ઉમેરી દીધા બાદ કૃષ્ણફળ છે એમાં થોડુંક પાણી નાખી આ રીતે મિશ્રણ કરી હવે તેના રસને જ અંદર નાખશું. એના બી આપણે વાવવા પણ છે. બધી સામગ્રી જે 17 પ્રકારની સામગ્રી છે તેના આપણે આ રીતે કટકા કરી લીધા છે. હવે આપણે તેને આમાં ઉમેરશું, ખાંડણીમાં થોડું ઉમેરશું અને ખાંડશું. 17 પ્રકારની સામગ્રી છે અને પથ્થરમાં ખાંડી અને જે આપણી શરબત તૈયાર થાય છે. અને આમાં જે આપણે અલગ આ બધી જે વનસ્પતિ અને વાનગી ઉમેરી છે એ આપણા શરીર માટે બધાથી કાંઈ ઉત્તમ હોય તો આ આપણું, જેને આપણે શાસ્ત્રીય શરબત કહેવાય. 17 પ્રકારની ઔષધિ છે અને અલગ જે આપણા શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધારે એવું આ શરબત તૈયાર થાય છે. હવે આગળ આ બધું ખાંડી અને પછી તમને બતાવીશ. બધી વસ્તુને આ રીતે ખાંડવાથી ખાંડણીમાં ટેસ્ટ કંઈક અલગ જ આવતા હોય, દેશી પદ્ધતિ હોય. જેવું આ ખંડાઈ ગયું છે તો આવું આપણું જે શાસ્ત્રીય શરબત તૈયાર થાય છે મિત્રો. હવે ખંડાઈ ગયું છે બિલકુલ. આમાં બધું આપણે સાફ કરી એમાં ઉમેરી